હલો મિત્રો, કેમ છો? અને ફરી સ્વાગત છે તમારું મારા વ્લોગની અંદર. અને આજે ફરી અમે આવી ગયા છીએ એક નવા વ્લોગ લઈને. અને મિત્રો, આજે ફરી અમે આવ્યા છીએ અમદાવાદ એરપોર્ટ ઉપર. તમે જોઈ શકો છો કે અમે ગઈ વખતે જ પાર્ટ 1ની અંદર કહ્યું હતું કે જે અમદાવાદ અમે એરપોર્ટ પર એક ફર્સ્ટ ટાઈમ અમે અમદાવાદ અમારા મિત્રને અંદર એરપોર્ટ પર મૂકવા માટે આવ્યા છીએ. અને આજે ફરી બીજી વખત આજે અમે અમારા મિત્રને લેવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છીએ અમે. અને અમારો મિત્ર છે જે ગુંજન પંડિત, જે અમારી સાથે જોબ કરે છે અને એ આવી રહ્યો છે અત્યારે ઝારખંડથી. તો આજે અમે અમને પિકઅપ કરવા માટે અમદાવાદ આવ્યા છીએ. અને અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને 8:30 ફ્લાઇટની લેન્ડિંગ હતી અહીંયા આગળ. અને હવે 8:30 થઈ ગયા છે. તો હવે અત્યારે અહીંયા આવશે અને અમે એને પિકઅપ કરશું. અને અમે સારી બધી તૈયારી સાથે આવ્યા છીએ. અને અમારી સાથે છે અમારા ખાસ મિત્ર એવા કિરણભાઈ અને ભૂરાભાઈ. અને અમારી સાથે જોડે બીજા 2 કઝિન ફ્રેન્ડ છે. અમે સાથે બધા જોબ કરીએ છીએ. અને આજે અમે અમારા ફ્રેન્ડને ગુંજનને અમે પિકઅપ કરવા માટે આવ્યા છીએ. અને અમે વેલકમ બોર્ડ પણ સાથે લાવ્યા છીએ, તમે જોઈ શકો છો ગુંજન પંડિતનું. અને અત્યારે હવે બસ એ આવવાની તૈયારીમાં જ છે અને ફ્લાઇટ આવી ગઈ છે. તો હવે અમે બે ખબરીથી એમની રાહ જોઈ રહ્યા છીએ હવે. અને બસ હવે આવવાની તૈયારીમાં જ છે. અને અમારો મિત્ર ફર્સ્ટ ટાઈમ રિટર્ન આવી રહ્યો છે ફ્લાઇટની અંદર. તો એ પણ બહુ એક્સાઇટેડ છે. અને અમે પણ એક્સાઇટેડ છીએ એને જોવા માટે કે ભાઈની ફિલિંગ્સને અને કેવી એના ચહેરા ઉપર કેવી ખુશી છે અત્યારે. તો એ જોવા માટે અમે પણ બહુ આતુર છીએ. અને બસ હવે ફ્લાઇટ આવી ગઈ છે અને એ પણ હવે આવવાની તૈયારી જ છે. તો આપણે કન્ટિન્યુઅસ એમને વિડીયો પર ફોકસ કરી અને એમને જોઈશું કે ભાઈ એમની ફેસ પર સ્માઇલ કેવી હોય છે. અને બસ એમને વેલકમ બોર્ડ પણ રેડી કરી દીધું છે, આવવાની તૈયારી હશે. અને મારું એક્સાઇટમેન્ટ એમનું કેવું હોય છે એ જોવાનું. અને અમારો મિત્ર હવે આવી ગયો છે, તમે જોઈ શકો છો હવે. गाइस अभी हमारा दोस्त आपका है फटाफट हो गया है, इसलिए अभी फटाफट निकल रहे हैं यहाँ से अभी हम. तो अभी फटाफट यहाँ से हम निकलेंगे, हमारी गाड़ी पार्किंग से निकाल के.